તો મોરબીના માળિયા અને ધાંગધ્રા બ્રાન્ચ કેનાલનું પાણી બંધ હોવાથી ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। છેલ્લા ઘણા સમયથી આ પાણી ચાલુ હતું, પરંતુ અચાનક જ આ પાણી બંધ થઈ જતા ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે, જેમાં નર્મદા કેનાલમાં રિપેરિંગનું કામ ચાલતું હોવાથી પાણી બંધ કરવામાં આવ્યું છે। ત્યારે અધિકારીઓ કોઈ ફોન નથી ઉપાડતા તેવો ખેડૂતોએ આક્ષેપ પણ લગાવ્યો છે। हमारे तरणे मोरबी जिला की तरणे केनाल से माड़िया धांगध्रा ये केनाल माटे खेडूतो आज एकत्रित थया था। धारासभ्य मानश्री हाजर था અને બધા અધિકારીને બોલાવ્યા હતા અને જે ટેન્ડર પ્રક્રિયા છે કે સત્વરે ચાલુ કેનાલ કરવી પડે એવું છે। પાણીની તકલીફ છે અને વહેલાસર ખેડૂતો વાવેતર કરી શકે। માળિયા બ્રાન્ચ આ ત્રણેય બ્રાન્ચ બંધ છે, રિપેરિંગના કામો ચાલુ છે। પાણી ક્યારથી છોડવામાં આવશે એના માટેની મિટિંગ હતી, એટલે 31 સર્વાનુમતે 31 મેથી આપણે પાણી ચાલુ કરવાનું ત્રણેય બ્રાન્ચમાં નક્કી કરેલું છે। ધાંગધ્રા બ્રાન્ચમાં અત્યારે પાણી ચાલુ છે પીવાના પાણી માટે, બ્રાહ્મણી 2 માટે, એ ત્યાર પછી આપણે થોડુંક એનું કામ કરવામાં આવશે। આશરે લગભગ વ્યક્તિના પ્રશ્નો લગભગ 40 આવ્યા ને 40 પ્રશ્ન આવ્યા વ્યક્તિના। એ 40 પ્રશ્નો આવતા 1 મહિના પછી કેમ એમાંથી નિકાલ થાય એની મિટિંગ રાખી। બીજું અત્યારે જે કેનાલ બંધ કરીને રિપેર કરવાનું એમાં થોડુંક વહીવટી થોડુંક મોડું થયું છે, એ મને અઠવાડિયા પહેલાં ખબર પડી। એટલે અઠવાડિયા પછી ખબર પડી એટલે તરત અધિકારીને ખેડૂતને બોલાવી આવતી 30 તારીખ સુધીમાં જે કેનાલ જે રિપેર કરવાની એ તાત્કાલિક થઈ જાય એના માટે અધિકારી સાથે ગામના આગેવાનો અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે રહીને સંકલન કરીને કામ સારું થાય અને આવતી 30 તારીખે પૂરું કામ થઈ જાય।